जय श्री कृष्ण मित्रों। आज हूँ तमारी साथे घऊना लोटमांथी मैगी बनावानी रेसिपी शेर करी रही छूँ। जो बाळको वारंवार मैगी खावानी जीद करता होय ने तो बहारथी मैगी लाववाने बदले तमे घरे ज घऊना लोटमांथी आ रीते मैगी बनावी शको छो। बाळकोने खबर ज नहीं पड़े कि आ घरे बनावेली मैगी छे, बहार जेवी ज लागशे। तो चालो रेसिपी शुरू करिए। जो तमने मारा आ घऊना लोटमांथी बनावेली मैगीनी रेसिपी पसंद आवे ने तो तमे मारा विडियोने तमारा फ्रेंड्स अने फेमिलीमां जरूरथी शेर करजो और मारी चेनलने सब्सक्राइब जरूरथी करजो। तो अहींया 1 कप जेटलो मैं घऊनो लोट लीधो छे, जे आपणे चाळीने लईशुं। हवे तेमां 1 चमची जेटલું આપણે તેલ નાખ્યું છે। મોણ 1 ચમચી જેટલું નાખવાનું છે। કોઈપણ ખાવાના તેલનો તમે ઉપયોગ કરી શકો છો। પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું। મીઠું, તેલ અને લોટને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું, જેથી મોણ છે તે સરસ રીતે આખા લોટમાં પ્રસરી જાય। હવે મોણ સરસ રીતે મિક્સ થયા બાદ આપણે તેમાં થોડું થોડું પાણી નાખી અને રોટલીનો લોટ બાંધીએ ને તેવો લોટ બાંધી લેવાનો છે। तो अहींया आ रीते आपणो लोट बंधाई अने तैयार थई गयो छे। हवे आपणे सेव, गाठिया के पछी चकरी बनावीए ने तेनो संचानो उपयोग करवानो छे। तो तेमां आपणे अंदरथी थोड़ुंक तेल ग्रीस करी अने लोटने तेमां नाखी देवानो छे। पछी आपणे जे झीणी सेव बनावीए ने तेनी चकरी लई अने तेमां आपणे फीट करी देवानी छे। तो अहींया पाणीने मैं पहेलेथी ज गरम करीने राख्युं हतुं। हवे पाणी थोड़ुंक उकळे पछी आपणे गैसनी फ्लेમને धीमी करी दईशुं अने આપણે બધી જ મેગી તેમાં બનાવી લેશું। તો અહીંયા એકસાથે આપણે જેટલો લોટ બાંધ્યો હતો એ બધી જ મેગી પાણીમાં આપણે આ રીતે બનાવતા જવાની છે। મેગી જેવો જ તેનો શેપ બનશે, બહારથી તમે જે મેગી લ્યો છો તેના જેવી જ મેગી બની અને તૈયાર થશે। તો આ રીતે બધી જ સેવ આપણે પાણીમાં બનાવી અને નાખી દઈશું। પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। તો 3 થી 4 મિનિટમાં જે આ સેવ છે તે સરસ મજાની બફાઈ જશે અને એકદમ છૂટી છૂટી જ રહેશે, બિલકુલ પણ ભેગી નહીં થાય। તો આ રીતે 4 મિનિટમાં સરસ મજાની સેવ બફાઈ જાય પછી આપણે તેને ચાળણીમાં ચાળી લઈશું, એટલે કે ભાતિયાની અંદર નાખી દઈશું, જેથી તેનું પાણી છે તે નીચે વહી જાય અને આપણી મેગી સરસ મજાની ઉપર છૂટી છૂટી રહે। જો એવું લાગે ને કે મેગી ચીકણી થઈ ગઈ છે, છૂટી ગઈ છે, તો આ સ્ટેજ ઉપર તમારે થોડુંક તેમાં ठंडू पाणी उपरथी नाखी देवुं, जेथी सरस मजानी छूटी छूटी सेव बनी जशे। पण अहींया जे सेव बनी छे ते छूटी ज छे एटले हूँ उपरथी पाणी नाखती नथी। हवे जे आ पाणी वध्युं छे ने तेनो आपणे मेगीमां पण उपयोग करशुं अने तमारे दाळ के पछी शाकमां नाखवुं होय ने तो पण नाखी शको छो, कारण के आ पाणी खूब ज पौष्टिक होय छे। हवे अहींया आपणी मेगी सरस मजानी एकदम छूटी छूटी बनी अने तैयार थई गई छे। हवे आपणे कढ़ाई लईशुं, एमां थोड़ुंक तेल लईशुं, 1-1.5 चमची जेटલું तेल लई अने तेमां केप्सिकम, गाजर अने बाफेला वटाणा नाखी दईशुं। तो तमारे जे पण वस्तु नाखवी होय, जे पण शाकभाजी तमने पसंद होय ते तेमां नाखी शको छो, जेम के डુંગળી, लसण, कोईपण वस्तु बाळको खाता होय के पछी जो तमे मोटा माटे पण बनावता होय ने तो जे पण वस्तु तमे पसंद होय ते तेमां नाखी देवानी अने सरस रीते तेने ચોળવી લેવાની। एकदम વધારે પડતી બફાવા દેવાની કે एकदम સોફ્ટ થવા દેવાની જરૂર નથી, કારણ કે થોડુંક ક્રન્ચી ટેસ્ટ માટે થોડુંક કાચું હશે ને આ બધી શાકભાજી તો સરસ મજાનો ટેસ્ટ લાગશે, સ્વાદિષ્ટ થશે મેગી। તો હવે આપણે વટાણા પણ બાફેલા નાખી દીધા છે। હવે વટાણાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ગાજર અને કેપ્સિકમ સાથે। સાથે સાથે જે આપણે પાણી વધ્યું હતું ને મેગીનું એ પણ થોડુંક નાખી દઈશું, જેથી મેગી છે તે રસાવાળી બને। જો તમારે મેગી એમને કોરીમોરી ખાવી હોય તો તેમાં થોડુંક જ પાણી નાખવાનું। અહીંયા અમારા ઘરમાં થોડીક રસાવાળી મેગી ખાય છે, એ માટે તેમાં મેં થોડુંક આ પાણી વધારે નાખ્યું છે। હવે તેમાં મેગી મસાલો નાખવો હોય તો તે, નકર તમારા ઘરમાં બાળકો જે પણ પ્રકારનો મસાલો પસંદ કરતા હોય તે મસાલો નાખી દેવાનો। જનરલી હું અમારા ઘરમાં ધાણા જીરું, ચાટ મસાલો અને થોડોક હું તેમાં હળદર નાખી દઉં છું, જેથી બાળકોને શરદી ઉધરસ હોય એવું કંઈ હોય તો તે આ પાણીમાં ભળી જાય અને તેમાં પણ લાભદાયી થાય છે। તો અહીં અમે મેગી મસાલો નાખ્યો છે બતાવવા માટે, પણ તમને અનુકૂળ હોય તે મસાલો તમે બાળકો માટે મેગીમાં નાખી શકો છો। હવે આપણી બધી સેવ તેમાં નાખી દઈશું અને હળવા હાથે તેને મિક્સ કરી લેશું। જો ઝડપથી એકદમ મિક્સ કરશું ને તો મેગીના એકદમ કટકા થઈ જશે
તો હળવા હાથે મિક્સ કરી અને અડધી મિનિટ માટે આપણે આ રીતે ચડવા દેવાની છે મેગીને. તો સરસ મજાની વટાણા પછી ગાજર અને કેપ્સિકમ સાથે મિક્સ થઈ જાય પછી આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈશું. અહીંયા આપણી મેગી સરસ મજાની 1 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર તેને રાખી દીધી હતી. તો મેગી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે તેને ડીશમાં સર્વ કરી લઈએ. તો ઉપરથી તમે કોથમરી પણ નાખી શકો છો. જે પણ વસ્તુ તમને પસંદ હોય તેનાથી સર્વ કરી શકો છો. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી મજેદાર મેગી બની અને તૈયાર થઈ ગઈ છે. બાળકોને આ રીતે મેગી આપશો ને તો તેને ખબર પણ નહીં પડે કે આ મેગી ઘરની જ બનેલી છે. તો મિત્રો, તમને જો મારી આ ઘઉંના લોટની બનેલી મેગીની રેસીપી ગમી હોય ને તો તમે મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો. અને મેગી બનાવતી વખતે તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય કે બનાવવામાં કોઈ પણ વાંધો આવે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય